નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ચીકુ પકવતા ખેડૂતો માટે સહાય। રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વિકાસ માટે ચીકુના વાવેતરમાં 90% સુધીની સહાય અને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ બેઠક। ભાજપના ભવ્ય વિજય બાદ હવે નવા મેયરના નામની જાહેરાત માટે આગામી સપ્તાહે મહાનગરપાલિકાની પ્રથમ બેઠક યોજાય તેવી શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ અને દાહોદમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત। ચૂંટણી બાદ સર્જાયેલી જૂથ અથડામણોને જોતા આણંદ અને દાહોદના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત થશે આઈપીએલ અપડેટની। પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે સ્ટોઇનિસની આક્રમક બેટિંગની મદદથી 222 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ભારતની હાર। સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ભારતનો 1-4થી પરાજય થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉથ સુદાન વિમાન દુર્ઘટના। સાઉથ સુદાનમાં એક પ્લેન ક્રેશ થતા પાયલટ સહિત 14 મુસાફરોના કરુણ મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું નવા સિમ કાર્ડના નિયમો। આજથી નવા સિમ કાર્ડ લેવા માટે બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત બનાવવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધ મંડળી વિવાદની। ચૂંટણી બાદના મન દુઃખને કારણે કેટલીક દૂધ મંડળીઓએ પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરાતા વિવાદ સર્જાયો છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ચીકુ ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે જોવા મળ્યું છે। વર્ષ 2024-25ના આંકડા મુજબ 2.40 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા નંબરનું ચીકુ ઉત્પાદક રાજ્ય બની ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહત। રવિ સિઝન મોડી હોવાથી રાજ્ય સરકારે કેનાલોમાં સિંચાઈનું પાણી 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં રાજીનામું। વડોદરા કોંગ્રેસની કારમી હાર બાદ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર દ્વારા પોતાના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મોટો ઉલટફેર। રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોમાંથી 65 બેઠકો ઉપર ભાજપે કબજો કર્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાની હાર થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા પંચાયતોનું ચિત્ર। રાજ્યની 34માંથી 33 જિલ્લા પંચાયતોમાં ભાજપે જીત મેળવી છે, જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં આપે જીત નોંધાવી લીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં વિજય ઉત્સવ દરમિયાન ઘર્ષણ જોવા મળ્યું। આણંદમાં ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના વિજય સરઘસ પર હરીફ જૂથ દ્વારા હુમલો કરવામાં આવતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનો ભવ્ય વિજય। ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડ હવામાનની। ઝારખંડના 15 જિલ્લામાં આગામી 3 દિવસ સુધી વરસાદ અને કરા પડવાની શક્યતા સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું E20 અને E85 ફ્યુઅલની। સરકારે ઇથેનોલ મિશ્રિત ઇંધણ પછી હવે E85 ફ્લેક્સ ફ્યુઅલ તરફ આગળ વધવાની યોજના બનાવી છે। જો કે આનાથી ગાડીઓની એવરેજમાં 30% જેટલો ઘટાડો થઈ શકે છે, પરંતુ તેનાથી પર્યાવરણને ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણી ગ્રુપની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અનિલ અંબાણી ગ્રુપની 334 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં મુંબઈનો ફ્લેટ અને ખંડાલાના ફાર્મ હાઉસનો પણ સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અટલ ટનલની। હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ માટે અપડેટ છે કે 29 એપ્રિલના રોજ અટલ ટનલ અવરજવર માટે બંધ રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેનની। વડાપ્રધાન મોદીએ વારાણસીમાં નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે અને અયોધ્યા અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના પણ કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।